કાજલ હિન્દુસ્તાની નહીં, કાફર પાકિસ્તાની કહીશું। હિન્દુની દીકરી થઈને હિન્દુ દીકરીઓ પર જ વાણી વિલાસ કર્યો। વિવાદિત ટિપ્પણીના વિરોધમાં પાટીદારનું મહાસંમેલન। કાજલ હિન્દુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ પર કરેલી ટિપ્પણીનો વિવાદ વધુ વકરી રહ્યો છે। અગાઉ પોલીસ મથકમાં અરજી કરવા ઉપરાંત પાટીદાર સમાજે રેલી કાઢી આવેદન પાઠવી માફીની માંગણી કરી હતી। છતાં કાજલ હિન્દુસ્તાનીએ માફી નહીં માંગતા આજે પાટીદાર સમાજે મહાસંમેલન યોજ્યું હતું, જેમાં કાજલ હિન્દુસ્તાની માફી ના માંગે ત્યાં સુધી પાટીદાર સમાજના સ્ટેજ પર સ્થાન નહીં આપવા તેમજ કોર્ટમાં 15 અલગ અલગ ફરિયાદ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો। જ્યારે પાટીદાર સમાજના અગ્રણીએ કાજલ હિન્દુસ્તાનીને કાફર પાકિસ્તાનીનું ઉપનામ આપ્યું હતું। મોરબીના બાપા સીતારામ ચોકમાં પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાજના અગ્રણીઓ, સંસ્થાના અગ્રણીઓ અને સિરામિક એસોસિએશનના હોદ્દેદારો સહિતના આગેવાનો મહાસંમેલનમાં જોડાયા હતા। જે સંમેલનમાં કાજલ હિન્દુસ્તાનીએ કરેલી અભદ્ર ટિપ્પણી અંગે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો। પાટીદાર સમાજે એક સૂરે માફીની માંગ કરી હતી, જેમાં કાજલ હિન્દુસ્તાની માફી ના માંગે ત્યાં સુધી પાટીદાર સમાજના સ્ટેજ પર સ્થાન નહીં આપવા તેમજ કોર્ટમાં 15 અલગ અલગ ફરિયાદ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।